ગીતાજીમાં ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તું સર્વ કાંઈ છોડી અને મારી શરણમાં આવ. યુ હેવ ટુ કમ ઇન માય શેલ્ટર. યુ હેવ ટુ સરેન્ડર યોરસેલ્ફ. અને એક વખત જો તું સમર્પિત થઈશ, શરણાગત થઈશ, તો તારી સર્વે જવાબદારી હું નિભાવીશ. તારા કર્મના બંધનોને હું તોડી નાખીશ. તારા અનેક જન્મના પાપોને હું બાળી નાખીશ. આ ભગવાનનું વચન છે ગીતાજીનું. શરણાગતિ એક પરમાત્માને પામવાનો એક શોર્ટકટ છે. મારું કાંઈ નથી, જે કંઈ છે એ પરમાત્માનું છે. માણસ જ્યારે આ આયના આ ભારમાંથી, પોતાના અભિમાનના ભારમાંથી જ્યારે મુક્ત થાય ને, ત્યારે જ એ શરણાગત થઈ શકે. કેમ કે પરમાત્મા અને તમારી મારી વચ્ચે જે મોટામાં મોટી તકલીફ છે એ આપણો અહંકાર છે, અભિમાન છે, આપણો ઈગો છે.